રાજકોટમાં મહિલા તબીબના આપઘાત કેસમાં પડદો ઉંચકાયો છે। વાંદરી ગેંગના હાથે મહિલા તબીબ છેતરાયા હતા। છેતરાયા હોવાનો અહેસાસ થતાં સમાજમાં બદનામીના ડરે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। એન્જલ મોલિયા નામના આ મહિલા તબીબ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા। મહિલા તબીબે જાતે એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હતો। મોલિયા દંપતી 1 કિલો સોનું 5 લાખમાં મેળવવા જતા છેતરાયા હતા। મોલિયા દંપતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે 19 તારીખે અરજી પણ કરવામાં આવી હતી। પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવનારી વાંદરી ગેંગના 4 સભ્યો ઝડપ્યા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યા। હજુ ગેંગની 3 મહિલા સભ્યો પકડવાની બાકી છે। 2,50,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ ગેંગના સભ્યો 2017થી ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે। એમને 19 તારીખે અરજી કરેલી, બંને ચોટીલા ગયેલા, ત્યાર પછી પોતે છેતરાય એવો આભાસ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ અને તપાસ ચાલુ હતી। દરમિયાન આ કામના આરોપીઓને ઝડપી અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી।